નમસ્કાર 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 વાલા વાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સત્રાંત પરીક્ષા એટલે કે પ્રથમ પરીક્ષા 2024 ઓક્ટોબર મહિનામાં તમારી ખૂબ જ નજીક છે. તો આ જે પ્રથમ પરીક્ષા છે તેની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નમાંથી આપણે તૈયાર કરેલું એક પ્રશ્નપત્ર, જેનું આપણે આજે સોલ્યુશન જોવાના છીએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, પ્રથમ પરીક્ષા 2024, ધોરણ 10 અને વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન અને ટોટલ તમારું 80 ગુણનું આ પેપર આવે છે. 80 ગુણના પેપર માટે તમને 3 કલાકનો સમય મળવાનો છે. કેટલો સમય મળવાનો છે? આ 3 કલાકનો સમય મળવાનો છે. તો આનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈશું. વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમારા માટે ખૂબ જ અગત્યનું છે. આમાંથી ઘણા એવા પ્રશ્ન હશે કે જે તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકવાના છે. તો ખાસ કરીને આ પેપર તમે જોઈ લેજો. તો વિભાગ અ, આપણો સેક્શન એ, એમાં આપણને પ્રશ્ન આપ્યો છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. તો એમાં આપણને પહેલો પ્રશ્ન આપેલો છે સેક્શન એની સામે આપણે જોડવાનો છે સેક્શન બી ને. તો એમાં આપણને પેલું આપેલું છે કે મહામુનિ પારાશર, અને સામે તે લોકોએ કરેલા જે કાર્ય છે તે આપણે જોવાનું છે. આ જે જોડકું છે ને એ તમને પેજ નંબર, પાઠ્યપુસ્તકના પેજ નંબર 39 તેમાંથી પૂછવામાં આવેલું છે. 39 નંબરના પેજ નંબર ઉપર તમને એક કોષ્ટક આપવામાં આવેલું છે, તેમાંથી આ પૂછેલું છે. તો મહામુનિ પારાશર, તો તેણે લખેલું હતું વૃક્ષ આયુર્વેદ. ત્યારબાદ બીજું છે મહર્ષિ ભારદ્વાજ, તેણે યંત્ર સર્વસ્વ નામનું ગ્રંથ લખેલો છે. અને બોધાયન છે તેની અંદર આપણને પ્રમેયનો સિદ્ધાંત અથવા તો ત્રિકોણમિતિનો જે સિદ્ધાંત છે તે આપણને જાણવા મળે છે. તો આવી રીતે જે પેજ નંબર 39 ઉપર આપેલું જે કોષ્ટક છે તે તમારે ખાસ કરીને યાદ કરી લેવાનું છે. પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. અને એની અંદર આપણને ગણિત શાસ્ત્ર વિશે માહિતી પણ આપેલી છે પેજ નંબર 39 ઉપર. એની અંદર પણ જેટલા પણ આપણને નામ આપેલા છે, આર્યભટ્ટ છે, પછી ભાસ્કરાચાર્ય છે, એ બધાને આપણે યાદ કરી લેવાના છે કે એ લોકોએ કઈ કઈ શોધ કરી હતી. ખૂબ જ અગત્યના છે. રસાયણ વિજ્ઞાન છે, એના વિશે પણ આપણે જાણકારી મેળવી લેવાની. ધાતુ વિદ્યા. ત્યારબાદ આગળ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 4, કે ખરું છે કે ખોટું તે જણાવો કે મીનાક્ષી મંદિરના મુખ્ય 5 ગોપુરમ છે. મીનાક્ષી મંદિર દક્ષિણ ભારતની અંદર આવેલું, અને તેને કેટલા ગોપુરમ છે? 5 ગોપુરમ છે. તો આ વિધાન કેવું છે? આપણું ખોટું વિધાન છે. કેમ? તો કે મીનાક્ષી મંદિરમાં 4 ગોપુરમ છે. કેટલા ગોપુરમ છે? 4. અને ગોપુરમ એટલે શું થાય? તો કે ગોપુરમ છે એ દક્ષિણ ભારતમાં મંદિરના પ્રવેશ દ્વારને કહેવાય છે. કોને કહેવાય છે? મંદિરના પ્રવેશ દ્વાર જે હોય તેને ગોપુરમ કહેવામાં આવે છે. તો મીનાક્ષી મંદિર છે એને 4 ગોપુરમો છે. ત્યારબાદ આગળનો 5 નંબરનો પ્રશ્ન, ખરું છે કે ખોટું તે જણાવો કે 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ 1500 લીટર પાણીની આવશ્યકતા રહેલી હોય છે. એકદમ વિધાન સાચું છે. ઘણીવાર છે અહીંયા 1500 લીટરની બદલે તમને બદલીને 1200 લીટર પણ પૂછવામાં આવે છે, તો વિધાન ખોટું થશે. તો વિધાન આવશે સાચું. પછી આગળ છઠ્ઠો પ્રશ્ન, ખરું છે કે ખોટું તે જણાવો. સાપેક્ષ ગરીબીનો ખ્યાલ વિકસિત દેશોમાં પ્રચલિત છે. હા, સાપેક્ષ ગરીબીનો ખ્યાલ છે તે વિકસિત દેશોની અંદર પ્રચલિત છે. અને જો એવું પૂછાય કે નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ છે તે વિકાસશીલ દેશોમાં પ્રચલિત છે, તો પણ વિધાન કેવું આવશે? આપણું સાચું આવશે. ચાલો આગળ જોઈએ. આ વિધાન આપણું સાચું છે. પછી આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ, ખાલી જગ્યા પૂરો. 7 નંબરનો આપણો સવાલ છે કે ખાલી જગ્યામાં, અહીંયા ખાલી જગ્યા છે, ખાલી જગ્યામાં વહાણ લાંગરવા માટે ધક્કો બાંધવામાં આવ્યો હતો. ધક્કો, ડોકયાર્ડ. શું? ડોકયાર્ડ. ક્યાં બાંધવામાં આવ્યો હતો? તો કે મોહેંજો-દડો, લોથલ અને ધોળાવીરા. 3 આપણને ઓપ્શન આપેલા છે. તો આપણને ખબર છે કે લોથલ છે તે પ્રાચીન ભારતનું મહત્વનું બંદર છે હતું. શું હતું?
મહત્વનું બંદર હતું અને બંદર હોય ત્યાં જહાજ વહાણ આવે. તો જવાબ આવશે આપણો લોથલ. ત્યારબાદ 8 નંબરનો પ્રશ્ન, તમાકુ અને ગુટખા પર પ્રતિબંધ મૂકનાર આપણું પ્રથમ રાજ્ય કયું હતું? 3 ઓપ્શન આપેલા છે, 2 જ આપેલા છે, ત્રિપુરા અને અસમ. તો એમાં આપણો જવાબ આવશે સિક્કિમ. ત્રીજો ઓપ્શન અહીં આપણે લખવાનો ભૂલાઈ ગયો છે. જવાબ આવશે ત્રિપુરા, અસમ અને સિક્કિમ. તો જવાબ આવશે સિક્કિમ. ત્યાર પછી આગળ 9મો પ્રશ્ન, ખાલી જગ્યાને નિયંત્રિત આર્થિક પદ્ધતિ કહેવાય છે. તો જવાબ આપણો આવશે મિશ્ર અર્થતંત્ર છે તેને આપણે નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખીએ છીએ. આગળ જોઈએ. આગળનો પ્રશ્ન, યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. પહેલો 10 નંબરનો સવાલ છે કે ઢાઈ કા ઝોપડા નામની મસ્જિદ કયા શહેરમાં આવેલી છે? કયા શહેરમાં આવેલી છે? તો તેનો જવાબ આવશે આપણો ઓપ્શન સી કે અજમેરની અંદર આવેલી છે. ક્યાં આવેલી છે? અજમેરની અંદર આવેલી છે. અને તે ક્યારે બનાવવામાં આવી હતી? તો કે સલ્તનત કાળ દરમિયાન બનાવવામાં આવી હતી. અને કોણે બનાવી હતી? તો કે અલાઉદ્દીન ખલજીએ બનાવેલી હતી. અલાઉદ્દીન ખલજી, ખલજી વંશનો શાસક, તેણે બનાવડાવેલી છે. તો જવાબ આવશે આપણો ઓપ્શન સી અજમેરમાં. ત્યારબાદ 11મો પ્રશ્ન કે વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓ ચર્ચા દરમિયાન રજૂ કરેલું કયું વિધાન યોગ્ય છે? તો ખેત તલાવડીનું કામ શું હોય? તો કે જ્યારે પણ વરસાદ આવે, ખેતરનું બધું જ પાણી છે તે ખેતરના કિનારા ઉપર એક ખાડો ખોદવામાં આવે, ત્યાં છે આવીને ભરાઈ જાય. અને એ જે ખેત તલાવડીની અંદર જે પાણી ભરાયેલું છે એનો ઉપયોગ છે જ્યારે વરસાદની સિઝન પૂરી થઈ જાય પછી એમાંથી સિંચાઈ માટે કરવામાં આવે છે. તો એ ખેત તલાવડીનું મુખ્ય કાર્ય છે. તો એમાં ઓપ્શન એ આપણને આપેલો છે કે જય શું કે છે કે તે ઉદ્યોગ માટે પાણીની પ્રાપ્તિનું મહત્વનું સાધન છે. નહીં, ઉદ્યોગોમાં તો ખેત તલાવડીનું પાણી વપરાતું નથી, માટે આ વિધાન આપણું ખોટું થઈ જાય. પછી બીજું, યશ શું કે છે તે વધુ વૃક્ષો વાવો આંદોલનનું મહત્વનું અંગ છે? નહીં, વધુ વૃક્ષો વાવવા માટે ખેત તલાવડી ઉપયોગમાં આવતી નથી. યુગ કે છે તે જમીનનું ધોવાણ વધારવાની આધુનિક તકનીક છે. જમીનનું ધોવાણ વધારવું હોય તો ખેત તલાવડી કેમ ઉપયોગમાં આવે? જમીનનું ધોવાણ તો આમ પણ થઈ જાય છે. તો એ પણ છે નહીં. આપણો જવાબ આવશે ઓપ્શન ડી કે તે વૃષ્ટિય જળ સંચય એટલે કે વરસાદના પાણી સંચય એટલે કે ભેગું કરવાની એક પદ્ધતિ છે. સંચય એટલે કે સાચવવાની એક પદ્ધતિ છે. તો જવાબ આપણો આવશે ઓપ્શન ડી. ત્યારબાદ 12મો સવાલ છે, ગરીબી રેખાનો સૌપ્રથમ ખ્યાલ કોણે રજૂ કર્યો હતો? તો જવાબ આવશે કે ગરીબી રેખાનો સૌપ્રથમ ખ્યાલ છે તે બ્યોર્ડ ઓરોએ. કોણે રજૂ કર્યો હતો? બ્યોર્ડ ઓરોએ. અને આ જે બ્યોર્ડ ઓરો છે તે WHO ના નિયામક છે. કોણ છે? WHO ના નિયામક. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે એક વાક્યમાં ઉત્તર આપો. 13મો પ્રશ્ન છે, ઘઉંમાંથી કઈ કઈ વાનગીઓ બનાવવામાં આવે છે? ઘઉંમાંથી આપણને આવડતી હોય એટલે બધી વાનગી લખી નાખવાની. લાડવા છે, રોટલી થઈ ગઈ, આપણી લાપસી થઈ ગઈ. તો આવી બધી વાનગીઓ આપણે લખી નાખીએ કે રોટલી, ભાખરી, બ્રેડ બને, બિસ્કિટ બને. આ સિવાય આપણે લાપસી પણ લખી શકીએ, લાડવા પણ લખી શકીએ. ખ્યાલ આવી ગયો? જેટલી પણ વસ્તુ આપણને ખ્યાલ હોય કે ઘઉંમાંથી બનતી હોય બધી વસ્તુ આપણે લખી શકીએ. 14મો સવાલ કે ભારતમાં સિંચાઈના મુખ્ય સાધનો કયા માધ્યમો કયા કયા છે? તો કે ભારતમાં ઘણી બધી રીતે સિંચાઈ થાય છે. જેમ કે નહેરો દ્વારા સિંચાઈ થાય, કુવા અને ટ્યુબવેલ દ્વારા સિંચાઈ થાય, ખેત તલાવડીઓ દ્વારા સિંચાઈ કરવામાં આવે છે, નદી દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. પણ મુખ્ય કેટલા સાધનો છે? 3. પેલું કુવા અને ટ્યુબવેલ, બીજું છે નહેરો અને ત્રીજું છે તળાવો. ત્યારબાદ આગળ જોઈએ આપણો વિભાગ બી. ટોટલ 12 ગુણનો વિભાગ છે વિભાગ બી. એમાં 15મો સવાલ છે કે મોહેન્જો-દડોનો અર્થ સમજાવી તેના રસ્તાઓની માહિતી આપો. આ તો પેપર અહીંયા આપણું ફૂટી ગયું. એક મુદ્દો આપણને આપી દીધો રસ્તાઓ વિશેનો. કાંઈ વાંધો નહીં. આપણે જોઈએ આગળ કે મોહેન્જો-દડોનો અર્થ શું છે? તેનો અર્થ શું થાય છે? તો કે મરેલાનો ટેકરો એવો થાય છે. મોહેન્જો-દડોનો અર્થ શું થાય છે? મરેલાનો ટેકરો. ત્યારબાદ હવે અહીંના રસ્તાની આપણે અહીં મોહેન્જો-દડો જે નગર છે
તેના રસ્તાઓની આપણે વાત કરીએ. કોની વાત કરીએ? મોહેન્જોદડો નગરના રસ્તાઓ. તો મોહેન્જોદડો નગરના જે રસ્તાઓ હતા તે કેટલા પહોળા હતા? તો કે 9.75 મીટર જેટલા પહોળા હતા. કેટલા પહોળા હતા? 9.75 મીટર જેટલા પહોળા હતા. ખાસ યાદ રાખવાનું છે. કેટલા પહોળા હતા? 9.75 મીટર જેટલા પહોળા હતા. આ યાદ રાખવા જેવી બાબત છે. ત્યારબાદ નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા. ક્યાં મળતા હતા? નાના રસ્તાઓ મોટા રસ્તાને કાટખૂણે મળતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકતા હતા. કેટલા વાહનો પસાર થઈ શકતા હતા? એકથી વધારે. તેટલા પહોળા હતા. આગળ રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એક સરખા ખાડા છે તે રાત્રિ પ્રકાશ માટે વપરાતા થાંભલા હોવાનું મનાય છે. આપણને મોહેંજો-દડો જે નગર હતું તેમાં રસ્તાઓની બંને બાજુ ચોક્કસ અંતરે થોડાક ખાડાઓ મળી આવ્યા છે, જેના દ્વારા આપણે એવું અનુમાન લગાવી શકીએ છીએ કે જે ખાડાઓ છે ત્યાં એક સમયે રાત્રિ પ્રકાશ માટેના થાંભલાઓ હશે. પછી રાજમાર્ગો પહોળા અને સીધા હતા, તેમાં ક્યાંય વળાંકો આવતા નહીં. જે રાજમાર્ગો હતા એટલે કે મુખ્ય માર્ગો હતા, કોણ હતા? મુખ્ય માર્ગો જે હતા, મુખ્ય માર્ગો તે કેવા હતા? સીધા હતા. કેવા હતા? સીધા હતા. તેમાં કઈ વળાંકો આવતા નહીં. મુખ્ય માર્ગો એટલે કે રાજમાર્ગો બે હતા. કયા કયા હતા? એક ઉત્તરથી દક્ષિણ તરફ જતો એક રાજમાર્ગ હતો અને એક પૂર્વથી પશ્ચિમ તરફ જતો આ જે રાજમાર્ગ હતા તે એકદમ સીધા હતા. એમાં વચમાં કોઈ વળાંકો આવતા હતા નહીં. અને બે મુખ્ય રાજમાર્ગો હતા. જો અહીંયા આવી ગયો ને આગળનો મુદ્દો, એક ઉત્તરથી દક્ષિણ અને બીજો હતો એ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. અને બંને રાજમાર્ગો છે તેના મધ્યમાં એકબીજાને કાટખૂણે છેદતા. આ બંને રાજમાર્ગો છે સેન્ટરની અંદર કાટખૂણે છેદતા હતા. જો અહીંયા કાટખૂણો બને છે તો એવી રીતે ખરેખર મોહેંજો-દડાના રસ્તાઓ આધુનિક ઢબના અને સુવિધાઓ વાળા હતા. કેવા હતા? આધુનિક ઢબના અને સુવિધા વાળા. ત્યારબાદ જોઈએ આપણો 16 નંબરનો પ્રશ્ન કે જે ખેતીનું ઉત્પાદન 16 નંબરનો પ્રશ્ન શું છે કે જીવન નિર્વાહ ખેતી પર નોંધ લખો. તો જીવન નિર્વાહ ખેતી કોને કહેવાય? તો કે જે ખેતીનું ઉત્પાદન છે, ખેતી દ્વારા જે ઉત્પાદન થાય છે એ વસ્તુનું જે ઉત્પાદન થાય છે, ધાન્ય પાકો છે, અનાજ પાકો છે, તેનું ઉત્પાદન થયા પછી જે વસ્તુ છે પોતાના કુટુંબના જ જીવન નિર્વાહમાં વપરાઈ જતું હોય, આવી જે ખેતી કરવામાં આવે છે તેને શું કહેવાય છે? આત્મનિર્વાહ ખેતી અથવા તો જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે. આજે ભારતીય ખેતી મોટા ભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે. એટલે કે ભારતમાં મોટા ભાગના લોકો છે આ જીવન નિર્વાહની ખેતી કરે છે. અને ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે શું છે? બહુ નાના ખેતરો છે અને કેટલાક પાસે તો છૂટાછવાયા જમીનના ટુકડાઓ છે તથા સિંચાઈની ઉપલબ્ધતા ઓછી છે. આથી જીવન નિર્વાહ ખેતી કરવામાં આવે છે. પછી બીજું કારણ એવું છે કે ગરીબીના કારણે તેમને ખેતીના આધુનિક ઓજારો છે, પછી મોંઘા જે બિયારણો છે, ખાતરો છે અને જંતુનાશકોનો ઉપયોગ પરવડતો છે નહીં. આથી પણ ઘણા લોકો છે જીવન નિર્વાહ ખેતી કરે છે. પછી અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ થાય અને કુટુંબના ભરણ પોષણમાં જ તે વપરાઈ જાય, તેથી તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહેવાય. પછી આગળ 17 નંબરનો સવાલ, સંકલ્પના સમજાવો. સજીવ ખેતી કોને કહેવાય? તો કે જે ખેતીમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો કે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી તેને શું કહેવાય છે? સજીવ ખેતી કહેવાય. જો કોનો ઉપયોગ કરવામાં નથી આવતો? એક તો છે યુરિયા ખાતર અને બીજું છે રાસાયણિક ખાતર અને ત્રીજી વસ્તુ છે જંતુનાશકોનો ઉપયોગ ન થતો હોય અને જે ખેતી કરવામાં આવે તેને શું કહેવાય છે? સજીવ ખેતી કહેવામાં આવે છે. આ ખેતીમાં પાકના પોષણ માટે છાણિયું ખાતર વપરાય છે, અળસિયાનું ખાતર વપરાય છે, કમ્પોસ્ટ ખાતર, આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. અને જ્યારે આ પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, પછી લીમડાનું દ્રાવણ, છાશ, આ બધી વસ્તુ પણ વાપરવામાં આવે છે. સવાલ નંબર 18
ગુજરાતમાં કઈ કઈ સંસ્થાઓ ખેડૂતો પાસેથી પોષણક્ષમ ભાવે કૃષિ પેદાશો ખરીદે છે? તો 3 સંસ્થાઓ છે. પેલું છે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, એટલે કે એનું આપણે ઇંગ્લિશમાં નામ જોઈએ તો એનું કહેવાય છે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, એને ઇંગ્લિશમાં શોર્ટમાં કહેવાય છે NFED. ત્યારબાદ બીજી સંસ્થા છે ગુજરાતી તેલીબિયા ઉત્પાદન સંઘ, ગુજરાત કોઓપરેટિવ ઓઇલસીડ ગ્રોવર્સ ફેડરેશન. ત્યારબાદ ત્રીજું છે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. આ 3 સંસ્થાઓ છે તે ખેત અને ખેત પેદાશોનું જે છે ખેડૂતો પાસેથી પોષણક્ષમ ભાવે ખરીદે છે. 19મો સવાલ છે જળ એ જીવનનું અભિન્ન અંગ છે, સમજાવો. તો જવાબ આવશે જળ છે તો જીવન છે અને જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારની જીવનની કલ્પના થઈ શકતી તેમ નથી અને જળ સંસાધનનો બીજો કોઈ વિકલ્પ પણ નથી. જળ છે તો જ જીવન છે, જળ વગર કોઈને પણ ચાલે નહીં. મને પણ ન ચાલે, તમને પણ ન ચાલે અને આ વિશ્વની અંદર જેટલા પણ જીવજંતુઓ છે અથવા તો પ્રાણીઓ છે કોઈને પણ જળ વગર ચાલે તેમ છે નહીં. આથી જળ સંસાધનનો બીજો કોઈ વિકલ્પ નથી કે ભાઈ જળ પાણીની જગ્યાએ આપણે બીજું કંઈ ઉપયોગમાં લઈ લઈશું તો ચાલશે. કદાચ આપણા પાસે ઘઉં ન ખાવા માટે હોય તો એની જગ્યાએ બીજા ઘણા બધા ઓપ્શન હોય, ડાંગર ખાઈ શકીએ, ફળ ફ્રૂટ ખાઈને પણ આપણે જીવી શકીએ, પણ પાણી વિના ચાલે નહીં. એટલે જળનો બીજો કોઈ વિકલ્પ છે નહીં. તેના ઉપયોગોની યાદી ઘણી લાંબી છે. હવે જળ છે ઘણી બધી જગ્યાએ આપણને ઉપયોગમાં આવે અને એની યાદી ઘણી બધી લાંબી છે. સમગ્ર સજીવ સૃષ્ટિ પણ જીવન ટકાવી રાખવા જળનો જ ઉપયોગ કરે છે. સમગ્ર જીવન સૃષ્ટિ, પૃથ્વી પર જેટલા પણ સજીવો છે બધાને પોતાનું જીવન ટકાવી રાખવું હોય તો પાણીની જરૂર પડે છે. કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર તેની ખેતી અને ખેતીમાં વપરાતા જળ પર છે. પછી આગળ શું કહે છે કે કોઈ પણ દેશ હોય એની સમૃદ્ધિનો આધાર શેના પર છે? પાણી ઉપર. અને જે પાણી છે તેની ઉપર અને ખેતી ઉપર. અને ખેતી કરવી હોય તો શાની જરૂર પડે? પાણીની જરૂર પડે. જળની વિશેષ જરૂરિયાત પીવામાં અને ઘરેલું કાર્યમાં તથા ઉદ્યોગોમાં રહે છે. આ જે પાણી છે તેની વિશેષ જરૂરિયાત ક્યાં રહે છે? તો કે ઘરેલું કાર્યની અંદર. એક તો ઘરના કામકાજમાં તો હોય, પછી ઉદ્યોગોમાં પણ પાણીની ખૂબ જરૂરિયાત હોય અને વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યોમાં જે ઝડપે અને જળ જથ્થામાં વપરાય છે એ રીતે જળની અછત સર્જાતી જાય છે. આજે આપણી વસ્તી વધી રહી છે વિશ્વની અંદર, તો આજે વિશ્વની જે વસ્તી વધી રહી છે એની સામે જળ તો મર્યાદિત જ છે. તો એના કારણે શું થઈ રહ્યું છે? જળની અછત સર્જાતી જાય છે. તે બાબતને ધ્યાનમાં રાખીને જળનો વિવેકપૂર્ણ ઉપયોગ ખૂબ જ જરૂરી છે અને જળ એ કેવું છે? મર્યાદિત સંસાધન છે. તો આ જે જળની અછત સર્જાતી જાય છે એના માટે આપણે શું કરવું પડશે? જળનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પડશે અને જળ એ કેવું છે? મર્યાદિત સંસાધન છે. આગળ, તેના સ્થાને કોઈ પણ સંસાધનને ઉપયોગમાં લઈ શકાય તેમ છે નહીં. પર્યાવરણ જીવન છે તો જળ સંસાધનને કારણે જ આજે આપણે પર્યાવરણને જીવંત જોઈ શકીએ છીએ. એની પાછળનું મુખ્ય કારણ કોણ છે? જળ. તેથી જળ એ જીવનનું શું છે? અભિન્ન અંગ છે. જળ એ જીવનનું કેવું અંગ છે? અભિન્ન. કેમ કે જળ વગર ચાલે તેમ છે નહીં. ત્યારબાદ 20 નંબરનો પ્રશ્ન કે બહુહેતુક યોજના એટલે શું અને તેના હેતુઓ જણાવો. તો બહુહેતુક યોજના કોને કહેવાય તે આપણે જોઈ લઈએ કે નદીઓ પર બંધ બાંધી મોટા જળાશયો બંધાવવા અને તેના પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવે છે? સિંચાઈમાં કરવામાં આવે, જળ વિદ્યુત ઉત્પાદન કરવા માટે આવે, પૂર નિયંત્રણ કરવા માટે આવે, જમીનનું ધોવાણ નિયંત્રણ કરવા માટે, આંતરિક પરિવહન માટે, મત્સ્ય ઉદ્યોગ માટે અને મનોરંજન વગેરે હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજનાઓ કહેવામાં આવે છે. બહુહેતુક, જો નામમાં જ ખબર પડી જાય કે એનું બહુહેતુક હોય એટલે કે એનો એક હેતુ હોતો નથી. એની પાછળ એ યોજના બનાવવા પાછળના હેતુઓ ઘણા બધા હોય. શું હોય? ઘણા બધા હેતુઓ હોય. એને શું કહેવાય છે? બહુહેતુક યોજના કહેવાય. જો અહીંયા આપણે જોયા પણ કે ઉપયોગ ખાલી એક સિંચાઈ માટે નથી. જળ વિદ્યુત ક્યાંથી ઉત્પન્ન થાય, પૂર નિયંત્રણ થાય,
જમીનનું ધોવાણનું નિયંત્રણ થાય, આંતરિક પરિવહન એના દ્વારા કરી શકાય, મત્સ્ય ઉદ્યોગ, મનોરંજન, આવા ઘણા બધા હેતુઓ માટે જેનો ઉપયોગ કરવામાં આવે છે તેને બહુહેતુક યોજના કહે છે. અને બહુહેતુક યોજનાના મુખ્ય હેતુઓ આ પ્રમાણે છે. પેલું, બંધોથી બનેલા જળાશયોમાંથી નહેરો કાઢી દેશમાં સિંચાઈનો વિકાસ કરી ખેત ઉત્પાદન વધારવું. શું છે? બંધોમાં એટલે કે ડેમ બનાવવામાં આવે છે, તે જગ્યાએથી શું કરવામાં આવે છે? નહેરો કાઢવામાં આવે છે. નહેરો છે દેશના વિવિધ ભાગો સુધી પહોંચાડવામાં આવે છે અને તેના દ્વારા સિંચાઈ કરવામાં આવે અને સિંચાઈ દ્વારા ભારત દેશની અંદર અથવા તો કોઈ પણ દેશની અંદર ખેતીનું ઉત્પાદન વધારવું. પછી બીજું, બંધોના પાણી દ્વારા જળ વિદ્યુત ઉત્પન્ન કરી ખેતી અને ઉદ્યોગોને વિકસિત કરવા. બંધો જ્યાં બાંધવામાં આવે છે ત્યાંથી જળ દ્વારા, પાણી દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે અને વિદ્યુત છે તે ખેતરો સુધી પહોંચાડવામાં આવે અને ઉદ્યોગો સુધી પહોંચાડવામાં આવે છે. આગળ, ઉદ્યોગોને મોટી વસાહતોને પાણી પૂરું પાડવું. હવે જે બંધ બાંધ્યો છે એની પાછળ જે પાણીનું એકત્ર થાય છે તે પાણી ક્યાં કોને પહોંચાડવાનું છે? તો કે ઉદ્યોગોને પહોંચાડવાનું છે અને વસાહત, મોટી વસાહત એટલે કે જ્યાં વધારે લોકો રહેતા હોય તેવા લોકોને પાણી પહોંચાડવાનું છે. નદીઓમાં આવતા વિનાશક પૂરને અંકુશમાં લઈ નદી કાંઠાના જમીનના ધોવાણને અટકાવવું અને પૂરથી થતી તારાજી રોકવી. આ જે બંધ બાંધવામાં આવે એના કારણે શું થાય છે કે જે એક સામટું પાણી આવી જાય નદીની અંદર તો બંધ પાસે આવીને તે ઊભું રહી જાય અને ડેમમાંથી ધીમે ધીમે પાણી છોડવામાં આવે તો આપણે પૂરને અંકુશમાં લઈ શકીએ છીએ અને જે નદી કાંઠાની જે જમીન છે તેને આપણે ધોવાણ થતું અટકાવી શકીએ છીએ. ત્યારબાદ આગળ, જળાશયમાંથી મોટી નહેરો કાઢી આંતરિક જળમાર્ગો વિકસાવવા. જળાશયો હોય તેમાંથી મોટી મોટી નહેરો કાઢવામાં આવે અને એ નહેરોની અંદર જે છે એ જળમાર્ગો વિકસાવવામાં આવે. બંધથી રચાયેલા જળાશયોમાં મત્સ્ય કેન્દ્ર ઊભા કરવા અને મત્સ્ય ઉદ્યોગને વિકસાવો. જે જળાશયો દ્વારા જે પાણી જમા થયેલું છે તેની અંદર શું ઊભા કરવાના છે? મત્સ્ય કેન્દ્ર ઊભા કરવાના અને તેના દ્વારા મત્સ્ય ઉદ્યોગને વિકસાવવામાં આવશે. નદી કાંઠાના વિસ્તારોમાં જંગલનો વિકાસ કરી વન્યજીવને સંરક્ષણ કરો. જે નદી કિનારાના જે આજુબાજુના જે વિસ્તારો હોય ત્યાં શું કરવાનું છે? જંગલોને વિકસિત કરવાના અને ત્યાં જે વન્યજીવોનું જે અભયારણ્યો છે, રાષ્ટ્રીય ઉદ્યાનો છે તેને સંરક્ષણ કરવાનું છે. લીલા ઘાસચારા ઉત્પન્ન કરી પશુપાલનનો વ્યવસાય વિકસાવવાનો છે. પછી જળાશયોમાંથી આજુબાજુના શહેરો, ગામડાઓને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવાનું છે અને બંધો પાસે બાગ બગીચા બનાવી મનોરંજન માટે સહેલગન અને રમણીય સ્થળો પણ ઊભા કરી શકાય છે. આટલા હેતુઓ છે તે બહુહેતુક યોજનાઓના છે. ત્યારબાદ આગળ જોઈએ આગળનો પ્રશ્ન કે સમજાવો સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી કોને કહેવાય? કયા કયા પ્રશ્નો છે કે સાપેક્ષ ગરીબી કોને કહેવાય અને નિરપેક્ષ ગરીબી કોને કહેવાય? તો જવાબ આવશે સાપેક્ષ ગરીબી એટલે સમાજના બીજા વર્ગોની તુલનામાં અમુક એક વર્ગની ગરીબ હોવાની સ્થિતિ. સાપેક્ષ ગરીબી કોને કહેવાય? સમાજના બીજા વર્ગની તુલનામાં છે એ બીજા વર્ગો છે તે કેવા હોય? ગરીબ હોય તો તેને સાપેક્ષ ગરીબ કહેવાય. ગરીબીના ખ્યાલમાં સમાજના ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચે થયેલા આવકની વહેંચણીનું સ્વરૂપ અને તેમની જીવનશૈલીની આવકની તુલના અભિપ્રેત હોવાથી આવી ગરીબીને સાપેક્ષ ગરીબી એટલે કે તુલનાત્મક ગરીબી કહે છે. જો સાપેક્ષ ગરીબી એટલે શું? કોઈ એક વ્યક્તિ ખૂબ જ ધનવાન વ્યક્તિ છે, એની સામે એક વ્યક્તિ છે એ કેવો છે? સામાન્ય વર્ગનો છે. આ ખૂબ જ વધારે પૈસા કમાય છે, આ પણ પૈસા કમાય છે પણ ઓછા કમાય છે. તો આ જે અમીર વ્યક્તિ છે એની તુલનામાં આ જે વ્યક્તિ છે એ કેવો થઈ ગયો? ગરીબ થઈ ગયો ને. તો આવી જે ગરીબી છે તેને સાપેક્ષ ગરીબ કહેવાય છે. હવે બીજી વાત છે નિરપેક્ષ ગરીબી. તો નિરપેક્ષ ગરીબી કોને કહેવાય? તો કે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જીવન જરૂરિયાતની લઘુત્તમ બજાર ભાવે પ્રાપ્ત કરી શકવાની ન્યૂનતમ આવક ન ધરાવતા હોય તેમની ગરીબીને નિરપેક્ષ ગરીબી કહેવાય. એટલે કે જે જીવન જીવવા માટેની જે જીવન જરૂરિયાતની જે પ્રાથમિક જરૂરિયાતો છે, કપડાં થઈ ગયા, રહેઠાણ થઈ ગયું, અનાજ થઈ ગયું, ત્યારબાદ દૂધ થઈ ગયું, કઠોળ થઈ ગયું, શાકભાજી, આવી વસ્તુઓ પણ જે વ્યક્તિઓ ખરીદી શકતા નથી, એટલા પણ એમની પાસે પૈસા નથી, આવા જે વ્યક્તિઓ છે તે જે ગરીબો છે તેને નિરપેક્ષ ગરીબીની અંદર તેનો સમાવેશ કરવામાં આવે છે.
આગળનો પ્રશ્ન નંબર 22, કારણ આપો કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. આપણો દેશ ધનિક અને એની અંદર પાછા ગરીબો વસે છે. તો જોઈએ જવાબ કે ભારત વિવિધ પ્રકારના વિપુલ કુદરતી સંસાધન ધરાવતો સમૃદ્ધ ધનિક દેશ છે, પરંતુ દેશમાં એ સંસાધનોનો ઉપયોગ કરવાના પૂરતા સાધનો અને ક્ષમતાનો અભાવ છે. જો આપણા ભારત દેશની અંદર સંસાધનો તો ઘણા બધા છે અને સમૃદ્ધ પણ છે સંસાધનોથી, પણ એ સંસાધનોને ઉપયોગમાં લેવા માટે પૂરતા પ્રમાણના આપણી પાસે સાધનો નથી અને તેની ક્ષમતા નથી. દેશમાં એ અંગેના શિક્ષણ, તાલીમ અને કૌશલ્યની સંગીન વ્યવસ્થાનો પણ અભાવ છે. દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક વિકાસનું આયોજન પણ કેવું હતું? ખામીયુક્ત રહ્યું હતું. આમ ભારત વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો ધનિક દેશ હોવા છતાં તેના દેશની પ્રજાની સુખાકારી અને કલ્યાણ માટે યથોચિત ઉપયોગ થઈ શક્યો નથી. પરિણામે દેશમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નથી. આથી કહી શકાય કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. ત્યારબાદ 23મો પ્રશ્ન કે બેરોજગારીની વ્યાખ્યામાં કોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે કે બેરોજગારીની વ્યાખ્યામાં નીચેના લોકોનો સમાવેશ થતો નથી. પેલું, જો કોઈ વ્યક્તિ પ્રવર્તમાન બજારના વેતન દર કરતા વધુ વેતન માંગતા હોય. બીજું, 15 થી 60 વર્ષની વચ્ચેના વય જૂથમાં જેનો સમાવેશ ન થતો હોય. ત્રીજું, અપંગ હોય, અશક્ત હોય, રોગિષ્ટ કે વૃદ્ધ, આળસુ અને ગૃહિણીનો સમાવેશ બેરોજગારીની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી. અને છેલ્લું અને ધ મોસ્ટ આઈએમપી અથવા તો મહત્વની બાબત કે જેમની પાસે શક્તિ છે છતાં કામ કરવાની વૃત્તિ કે તૈયારી ધરાવતા ન હોય તેનો સમાવેશ આપણે બેરોજગારીની અંદર કરી શકતા નથી. ત્યારબાદ વિભાગ સી જોઈએ. ક્વેશ્ચન નંબર 24 કે ટૂંકનોંધ લખો. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધારી યોજના કે જેને આપણે શોર્ટમાં મનરેગાના નામે ઓળખીએ છીએ. કયા નામે ઓળખીએ છીએ? મનરેગા. શું છે આપણી આ મનરેગા યોજના? તો જોઈએ કે આપણા ગામમાં આપણું કામ વાજબી દામના સૂત્ર દ્વારા અમલ બનેલી આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારોની અંદર કુટુંબ દીઠ 18 વર્ષથી વધુ ઉંમરના એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે. શું કયું આપનું સૂત્ર છે? કે આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વ્યાજબી દામ. આ સૂત્ર દ્વારા અમલ બનેલી છે આ યોજના. કઈ યોજના? મનરેગા યોજના. તેનું કામ શું છે? તો કે ગ્રામ્ય વિસ્તારોમાં કુટુંબ દીઠ, ગ્રામ્ય વિસ્તારમાં કુટુંબ દીઠ એટલે કે એક કુટુંબમાંથી એક વ્યક્તિ જેની ઉંમર કેટલી હોવી જોઈએ? 18 વર્ષથી વધારે હોવી જોઈએ અને તે એક સભ્યને નાણાકીય વર્ષમાં એક વર્ષની અંદર 100 દિવસ સુધી શું છે? વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે. એટલે કે કામ કરાવવામાં આવે સરકાર દ્વારા અને તેના બદલામાં વેતન આપવામાં આવે છે. કામ માંગ્યા પછી સરકાર કામ પૂરું ન પાડી શકે તો તે વ્યક્તિને બેકારી ભથ્થું પણ આપવામાં આવે છે. હવે કામ માંગ્યા પછી આ વ્યક્તિ જે છે કામ માંગે છે છતાં પણ સરકાર તેને કંઈ કામ આપતી નથી, તો એના બદલામાં સરકાર તેને શું આપશે? બેકારી ભથ્થું આપવામાં આવે છે. અને આ જે મનરેગા યોજના છે તેની હેઠળ શું શું બનાવવામાં આવે છે? તો કે કુવા, શૌચાલય, ઇન્દિરા આવાસના બાંધકામો, મજૂરી, ઢોર છાપરી, જૈવિક ખાતર, જમીનને સમથળ કરવી, માછલી સુકવણી, કેનાલની સફાઈ કરાવવી, રસ્તા પર વનીકરણ, જળ સંગ્રહ જેવા ગ્રામોદ્ધારના કામો કરાવવામાં આવે છે. આમ આ યોજનામાં ગ્રામજનોને રોજગારીની બાંહેધરી આપીને તેમની ગરીબી રેખાથી ઉપર લાવવાના પ્રયાસો પણ કરવામાં આવે છે. 25મો સવાલ કે વૃષ્ટિય જળ સંચય વિશેની માહિતી આપો. તો જવાબ આવશે ભૂમિગત જળનો જથ્થો વધારવા માટે વૃષ્ટિય જળ સંચય કરવો જરૂરી છે. પાણીની અંદર જે પાણીનો જથ્થો છે એને વધારવા માટે વૃષ્ટિય જળ
એટલે કે વરસાદના પાણીનો સંગ્રહ કરવો જરૂરી છે. આ પ્રવૃત્તિમાં કુવા, બંધારા, ખેત તલાવડીઓ વગેરેઓના નિર્માણ દ્વારા વરસાદના પાણીને એકઠું કરવામાં આવે છે અને તેનાથી ભૂમિ જળ સંચય થઈ ભૂમિગત જળ સપાટી ઊંચે આવે છે, સંચિત છે. વૃષ્ટિય જળના અનેકવિધ ઉપયોગો થઈ શકે છે અને વૃષ્ટિય જળ સંચયના મુખ્ય હેતુઓ આ પ્રમાણે છે. પેલું શું છે કે પાણીની વધતી જતી માંગ પૂરી કરવી. બીજું, સપાટી પરથી નિરર્થક વહી જતું પાણીને ઘટાડવું. સડક માર્ગને પાણીના ભરાવાથી બચાવવા અને ભૂમિગત જળનો જથ્થો વધારી તેની સપાટી છે તેને ઊંચે લાવવી. ભૂમિગત જળનું પ્રદૂષણ ઘટાડવું અને તેની ગુણવત્તામાં સુધારો કરવો. ઉનાળામાં અને લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતને પહોંચી વળવું. મોટા શહેરોમાં બહુમાળી મકાનોના ધાબા એટલે કે અગાશી ઉપર છાપરા પર પડતા વરસાદનું પાણી એકઠું કરવામાં મકાનના પરિસરમાં મોટા વરસાદી ટાંકા બનાવવા. વૃષ્ટિય જળ સંચય માટે કેટલીક ઓછી ખર્ચાળ પદ્ધતિઓ પણ છે. તેમાં શું છે? પાણી ભરવા માટે ખાડાઓનું નિર્માણ કરવું, ખેતરોની ફરતે ઊંડી નિકો ખોદવી અને નાની નાની નદી ઉપર બંધારા બાંધવા. આવી બધી બાબતોનો સમાવેશ તેમાં થાય છે. ત્યારબાદ આગળ છે 26 નંબરનો પ્રશ્ન કે નીચે જણાવેલ છોડ કયા પાકનો છે તે જણાવી તે પાક વિશે આપણને માહિતી આપો. અહીંયા આપણને પાકનું ચિત્ર આપવામાં આવેલું છે. તો આ પાક જોતા આપણને લાગે છે કે આ પાક છે એ મગફળીનો પાક છે. શેનો પાક છે? મગફળીનો પાક છે. તો આ જે મગફળીનો જે પાક છે તેના આધારે આપણે આ ચિત્રનું વર્ણન કરવાનું, પાક વિશે માહિતી આપવાની છે. તો આ પાક છે મગફળીનું. તે બધા જ તેલીબિયામાં સૌથી વધારે મહત્વ ધરાવતો પાક છે. અને આ પાકને કેવી જમીન અનુકૂળ આવે છે? તો કે કાળી, કસવાળી, ગોરાડુ અને લાવાની રેતી મિશ્રિત તેમજ પાણી ભરાઈ ન રહે તેવી જમીન, 20 થી 25 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન અને 50 થી 75 સેમી જેટલો વરસાદ છે મગફળીના પાકને જે છે અનુકૂળ આવે છે. તે ખરીફ પાક છે. મગફળી કયો પાક છે? ખરીફ પાક છે. પણ સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળાઉ પાક પણ તરીકે લેવામાં આવે છે. તે ક્યાં ક્યાં ઉગાડવામાં આવે છે? તો કે ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્રમાં સૌથી વધારે મગફળીનો પાક ઉગે છે. અને મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે. અને ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન છે ક્યાં ક્યાં થાય છે? જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ અને ભાવનગર એટલે કે સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાઓ. કયા જિલ્લાઓ? સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાઓમાં તેનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં મગફળીમાંથી બનાવેલું શેંગ તેલ ખાદ્ય તેલ તરીકે પણ વપરાય છે. આ જે મગફળી છે એમાંથી જે તેલ નીકળે છે તે ગુજરાતની અંદર ખાદ્ય તેલ તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન 27મો કે મોઢેરાના સૂર્ય મંદિર વિશે માહિતી આપો. તો મોઢેરાનું સૂર્ય મંદિર કે ઉત્તર ગુજરાતમાં સ્થિત મંદિર કે જેનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે તે મોઢેરાનું સૂર્ય મંદિર છે. અને મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલું છે. તે ઈસવીસન 1026માં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. અને આ મંદિરનું પ્રવેશ દ્વાર છે તે પૂર્વ દિશામાં છે. તેથી જ્યારે પણ વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના સીધા કિરણો છે મંદિરના ગર્ભગૃહની અંદર રહેલા સૂર્યનારાયણ ભગવાનની જે મૂર્તિ છે તેના મુગટ ઉપર રહેલા મણી ઉપર પડે અને મણી ઉપર પડતા સમગ્ર મંદિર છે પ્રકાશપુંજથી ઝળહળી ઉઠે છે. પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે તેવું આપણે માની શકીએ. અને આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્ય ભગવાનની અલગ અલગ રૂપની 12 મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. સૂર્ય મંદિરના આગળના ભાગમાં લંબચોરસ આકારનો એક વિશાળ જળકુંડ આવેલો છે. અને આ કુંડને ચારેય દિશાએ નાના નાના કુલ 108 મંદિરો એટલે કે દેરીઓ આવેલી છે. શું આવેલું છે? દેરીઓ આવેલી છે. જેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આપતી દીપમાલાને લીધે નયનરમ્ય દ્રશ્ય ઊભું થાય છે. ક્વેશ્ચન નંબર 28મો કે ધોળાવીરા વિશે માહિતી આપો. તો ધોળાવીરા છે તે ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર આવેલા ભચાઉ તાલુકાના મોટા રણના ખદીરબેટ વિસ્તારમાં આવેલું છે. અને આ જે ધોળાવીરા છે તે હડપ્પા નગરનું સમકાલીન અને મોટું અને એકદમ વ્યવસ્થિત નગર છે. ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાએ અહીંના જે ટીમ્બા હતા તેનું સર્વેક્ષણ કર્યું.
તે પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ સંશોધન કર્યું ને ત્યાર પછી ઈસવીસન 1990માં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું અને ધોળાવીરાનો જે મહેલ છે, એના જે કિલ્લા છે અને તેની જે દિવાલો છે તેને સફેદ રંગ કરવામાં આવ્યો હશે તે તેના અહીંના અવશેષોના આધારે આપણે જાણી શકીએ છીએ. નગરની કિલ્લેબંધી ખૂબ જ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટિએ રક્ષણાત્મક દિવાલો વાળી છે. આ દિવાલો બનાવવામાં પથ્થરો, ઈંટો અને માટીનો ઉપયોગ થયેલો છે. નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા પણ હતી અને પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા કેવી છે? અદ્ભુત છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ 29 નંબરનો પ્રશ્ન કે દેલવાડાના જૈન મંદિરો વિશે માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો, આપણી આ ચેનલ છે તેની અંદર જે આ પ્રશ્નપત્ર મૂકવામાં આવે છે તે ખૂબ જ આઈએમપી છે. એકવાર તો તૈયાર કરીને જ જજો. પ્રથમ પરીક્ષાની અંદર 100% આમાંથી ઘણા પ્રશ્નો હશે. ગેરંટી આપું છું કે પાસ થઈ જાવ એટલા પ્રશ્નો તો આની અંદરથી તમને પૂછાશે ને પૂછાશે જ. દેલવાડાના જૈન મંદિરો વિશે માહિતી આપો. તો રાજસ્થાનમાં માઉન્ટ આબુના દેલવાડાના અને રાણકપુરના જૈન દેરાસરો બાંધકામ, કોતરકામ, કલા કારીગરી અને શિલ્પકલા વગેરેની દ્રષ્ટિએ બેનમૂન અને અદ્ભુત છે. ખાસ કરીને આબુ ઉપરના દેલવાડાના દેરા જે ગુજરાતના મંત્રી વિમલ શાહે બંધાવેલા, વિમલસહી અને બીજા મંત્રી વસ્તુપાળે બંધાવેલા લુણવસહી નામના દેવાલયો તેમની અજોડ અને કારીગરી અને આરસ પહાણમાં બારીક મનોહર શિલ્પકામ માટે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરની અંદર પ્રસિદ્ધ છે. આ દેવાલયો કે જેને જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિને અર્પણ થયેલી અજોડ અને યાદગાર ભેટ છે. જૈન મંદિરો શિલ્પ અને સ્થાપત્ય કલાથી જગવિખ્યાત છે. ત્યારબાદ આગળ જોઈએ. આગળનો પ્રશ્ન વિભાગ ડી, સેક્શન ડી, 12 ગુણનો આખો પ્રશ્ન છે અને એમાં શું છે? આપણને મુદ્દાસર ઉત્તર આપવાના છે. ટોટલ 5 પ્રશ્ન આપણને આપેલા હશે, તેમાંથી 3ના આપણે જવાબ લખવાના છે. 30 નંબરનો સવાલ, વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં ભારતનું મહત્વ જણાવો. ક્યાં છે? વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં. તો જોઈએ આપણો જવાબ. તો કે ભારતીય વૈદક શાસ્ત્રના પ્રણેતા કોને ગણવામાં આવે છે? મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટે પોતાના સંશોધનથી વૈદક શાસ્ત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવેલી હતી. વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરક, ચરક સંહિતા નામનો ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિઓનું ઔષધિઓનું વર્ણન કરેલું છે. મહાન વૈદક શાસ્ત્રી મહર્ષિ સુશ્રુત તેમના સુશ્રુત સંહિતા નામના ગ્રંથમાં શલ્ય ચિકિત્સા એટલે કે વાઢકાપ વિદ્યા અને શસ્ત્રક્રિયા માટેના ધારદાર સાધનોનો ઉલ્લેખ કરેલો છે. જે માથાના વાળને ઊભો ચીરીને 2 ભાગ પણ કરી શકતા હતા, એટલા ધારદાર આ શસ્ત્રો હતા. પ્રાચીન ભારતના હિન્દુઓનું ઔષધ શાસ્ત્ર ખનિજ, વનસ્પતિ અને પ્રાણીઓના ઔષધિઓનો વિપુલ ભંડાર છે. તેમાં શું છે? તો કે દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ તેમજ દવાઓનું વર્ગીકરણ અને તેમના ઉપયોગ કરવા માટેના સૂચનો આપવામાં આવેલા છે. ભારતના વૈદિક શાસ્ત્રીઓ પ્યાલા આકારનો પાટો બાંધી રક્તનું પરિભ્રમણ અટકાવીને વાઢકામ કરતા. તેઓ પેઢું અને મૂત્રાશયના ઓપરેશનો કરતા. તેઓ સારણગાંઠ, મોઠિયો, પથરી અને હરસમદા મસા છે તેને નાબૂદ કરતા. તેઓ ભાંગેલા અને ઉતરી ગયેલા હાડકા બેસાડી દેતા તેમજ શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કુશળતાપૂર્વક બહાર ખેંચી કાઢતા હતા. તેઓ તૂટેલા કાન કે નાકને સ્થાને નવા કાન નાક સાંધવાની પ્લાસ્ટિક સર્જરી જાણતા હતા. તેઓ વાઢકાપના હથિયારો બનાવતા તેમજ મીણના પૂતળાઓના અથવા તો મૃત શરીરના વાઢકાપ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપતા હતા. પ્રસૂતિ વેળાએ જોખમી ઓપરેશનો પણ કરતા. તેઓ ક્યારેય અચકાતા હતા નહીં. તેઓ સ્ત્રીઓ અને બાળકોના રોગોના નિષ્ણાત હતા. તેઓ રોગોના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરતા અને તેઓ રોગોનું નિદાન કરતા અને રોગો મટ્યા પછી
પાળવાની પરેજી પણ આપતા હતા. અને પ્રાચીન ભારતના વૈદિક શાસ્ત્રીઓએ પ્રાણીઓના રોગો માટેનું શાસ્ત્ર વિકસાવ્યું હતું. તેમને અશ્વરોગો અને હસ્તી રોગો એટલે કે હાથીના રોગો પર પણ ગ્રંથો લખ્યા હતા. તેમાં હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર નામના ગ્રંથો છે તે પ્રખ્યાત છે. અને વૈદિક શાસ્ત્રના મહાન લેખક કોણ હતા? વાઘભટ્ટ. તેણે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો લખીને નિદાનોની બાબતમાં નોંધપાત્ર ફાળો આપણને આપેલો છે. આગળ જોઈએ આપણો 2 નંબરનો સવાલ કે પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો. તો ભારતે વિશ્વને શૂન્યની સંજ્ઞાની, ત્યારબાદ દશાંશ પદ્ધતિની, બીજગણિતની, રેખાગણિતની અને વૈદિક ગણિત તથા બોધાયન પ્રમેય વગેરેનો શોધો આપણને આપેલી છે. મહાન ગણિત શાસ્ત્રી આર્યભટ્ટ જેણે શૂન્યની શોધ અને તેની સંજ્ઞા અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. તેમણે તેમના ગ્રંથ, એનું નામ છે આર્યભટ્ટીયમ ગ્રંથની અંદર પાઈની કિંમત 22/7 થાય તે એટલે કે લગભગ 3.14 જેટલી થાય છે એવું જણાવ્યું હતું. અને તેમણે પ્રતિપાદન કરેલું છે કે ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક છે તે કોણ છે? પાય છે. અને આર્યભટ્ટ તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, ત્યારબાદ ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી છે. અને આર્યભટ્ટને આપણે ગણિત શાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખીએ છીએ. આર્યભટ્ટે દશક ગીતિકા અને આર્ય સિદ્ધાંત નામના ગ્રંથો લખ્યા હતા. આર્ય સિદ્ધાંત ગ્રંથમાં તેમણે જ્યોતિષ શાસ્ત્રના મૂળ સિદ્ધાંતનો સંક્ષેપમાં તેને વર્ણન પણ કરેલું છે. તેમણે બીજગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નનો ઉકેલ પણ લાવેલો છે. પછી ગૃત્સમદ નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાવીને લખવાની પદ્ધતિ પ્રક્રિયા શોધી હતી. અને પ્રાચીન ભારતના ગણિત શાસ્ત્રીઓએ એક અંકની પાછળ એટલે કે એકની પાછળ 53 વાર શૂન્ય આવે આવી રીતે મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નક્કી કર્યા હતા. મોહેન્જોદડો અને હડપ્પાના અવશેષો માપવા અને તોલવા માટેના સાધનોમાં દશાંશ પદ્ધતિ હતી. તેનો પરિચય આપણને પ્રાચીન સમયના મેઘાતિથિ નામના ગણિત શાસ્ત્રીએ પણ આપેલો છે. ઈસવીસન 1150માં મહાન ગણિત શાસ્ત્રી ભાસ્કરાચાર્ય જે થઈ ગયા તેને લીલાવતી ગણિત નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો. આ ઉપરાંત તેમણે બીજગણિત, અંકગણિત અને ખગોળ શાસ્ત્ર પર પણ ગ્રંથ લખ્યા હતા. તેમણે શું છે તો કે સરવાળા અને બાદબાકીની શોધો પણ કરેલી હતી. પછી ગણિત શાસ્ત્રી બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારોની શોધ કરી હતી. અને ગણિત શાસ્ત્રી આપસ્તંભે શલ્વસૂત્રમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે આવશ્યક વૈદિકોના પ્રમાણ નક્કી કર્યા હતા. અને ગણિત શાસ્ત્રી બોધાયન અને કાત્યાયને પોતાના ગ્રંથોમાં ગણિત શાસ્ત્રના વિવિધ પાસાઓ વિશે પણ ચર્ચા કરેલી છે. ત્યારબાદ આગળ જોઈએ 32 નંબરનો સવાલ શું કહે છે કે પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપણને આપવાની કીધી છે. તો પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે જેની ગણના, મહત્તા અને પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં પણ સ્વીકૃત થઈ રહી છે. પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા જેવા વિદ્વાનોનું વાસ્તુશાસ્ત્રમાં છે તે અનોખું પ્રદાન છે. વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેઓની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તે દર્શાવેલું હોય છે. બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. અને 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો. અને વાસ્તુશાસ્ત્ર જે ગ્રંથ છે તેને 8 ભાગમાં વહેંચનાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા? એ વિશ્વકર્માને માનવામાં આવે છે. અને વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી, વિવિધ આકારો, રચના, કદ, વસ્તુઓની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન,
ભોજન કક્ષ, શયનખંડ આદિ વિવિધ સ્થાનોની માહિતી આપવામાં આવી હોય છે અને વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિબિંદુમાં હવે પરિવર્તન આવ્યું છે, જ્યારે તેને હવે વિદેશોમાં પણ સ્વીકૃતિ મળી રહી છે. આગળ જોઈએ, ટૂંક નોંધ લખો કૃષિના પ્રકારો વિશે. તો કે ભારતમાં કૃષિના મુખ્ય 6 પ્રકારો છે. કેટલા પ્રકારો છે? 6 પ્રકારો છે. કેટલા પ્રકારો છે ભાઈ? હાઇલાઇટર્સ. ટોટલ 6 પ્રકારો છે. કૃષિના કેટલા પ્રકારો છે? 6. એમાં સૌથી પહેલું છે જીવન નિર્વાહ ખેતી, હમણાં આપણે થોડીક વાર પહેલા જોઈ ગયા. બીજું છે સૂકી ખેતી. ત્રીજું છે આદ્ર ખેતી એટલે કે ભીની ખેતી. ચોથું છે સ્થળાંતરિત એટલે કે ઝૂમ પ્રકારની ખેતી. પાંચમું છે બાગાયતી ખેતી અને 6 નંબરની છે સઘન ખેતી. તો એમાં આપણે પહેલું જોઈએ કે જીવન નિર્વાહ ખેતી કોને કહેવાય? તો કે જે ખેતીનું ઉત્પાદન છે ખેડૂત પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ કરી નાખતો હોય, એમાં જ વપરાઈ જતું હોય, તે પ્રકારની ખેતીને જીવન નિર્વાહ અથવા તો આત્મનિર્વાહ ખેતી કહેવાય છે. અને જે ભારતની મોટા ભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની ખેતીની પ્રવૃત્તિ વધારે જોવા મળે છે. પછી બીજું શું છે? ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે બહુ નાના ખેતરો છે અને કેટલાક પાસે તો છૂટા છવાયા જમીનના ટુકડાઓ છે તથા સિંચાઈની ઉપલબ્ધતા પણ ઓછી છે. અને ગરીબીના કારણે તેમના પાસે આધુનિક ઓજારો નથી અને બિયારણો પણ નથી. ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરવો તો પરવડતો નથી. અને અનાજનું ઉત્પાદન છે તે પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ છે, તેથી કુટુંબના ભરણ પોષણમાં જ તે બધી વસ્તુ વપરાઈ જાય છે અને તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહેવાય છે. અને ભારતીય ખેતીમાં આજે પણ મોટા ભાગના વિસ્તારોમાં જીવન નિર્વાહ ખેતી જ પ્રવૃત્તિ મહત્વની ગણાય છે. પછી બીજો ખેતીનો પ્રકાર છે સૂકી ખેતી અથવા તો શુષ્ક ખેતી. કોને કહેવાય? તો કે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય અથવા તો નહિવત હોય તેવા વિસ્તારોમાં સિંચાઈની સગવડો પણ ઓછી છે અને માત્ર વરસાદ આધારિત ખેતી હોય તેવા વિસ્તારોમાં સૂકી ખેતી કરવામાં આવે છે. અને આ ખેતીના આધારે જમીનમાં સચવાતા ભેજ પર રહેતો હોવાથી વર્ષમાં માત્ર આપણે તેમાં એક જ પાક આપણે લઈ શકીએ છીએ. અને સૂકી ખેતીમાં શું શું હોય? અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાકોની ખેતી થાય છે. ત્રીજો ખેતીનો પ્રકાર છે આદ્ર એટલે કે ભીની ખેતી. તો કે જ્યાં શું છે? વધારે વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ છે, ત્યાં આદ્ર પ્રકારની એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષની અંદર એકથી વધારે પાક લઈ શકાય. અને ત્યાં કયા કયા પ્રકારની ખેતી થાય? તો કે ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી આ બધી ખેતી છે તે આદ્ર ખેતીની અંદર થાય. ચોથું છે આપણી સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી. તો કે ગીચ જંગલોના પ્રદેશમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે, જેમાં જંગલોના વૃક્ષો કાપીને બાળીને જંગલને સાફ કરી જમીનને સાફ કરવામાં આવે અને વર્ષમાં 2-3 વર્ષ બાદ જ્યારે આ જમીનની ફળદ્રુપતા ઓછી થઈ જાય ત્યારે એ જગ્યાને મૂકીને બીજી જગ્યાએ આવી જ રીતે ખેતી કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? સ્થળાંતરિત અથવા તો ઝૂમ પ્રકારની ખેતી કહેવામાં આવે છે. પછી આગળ જોઈએ, અહીં મોટા ભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે અને આ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન કેવું હોય? ઓછું હોય. પાંચમો પ્રકાર તો કે બાગાયતી ખેતી. તો કે બાગાયતી ખેતી સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકોમાં ઉછેર માટે મોટા બગીચા અને વાડીનો ઉપયોગ થતો હોવાથી આ ખેતીને બાગાયતી ખેતી કહેવાય. તેમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે. તેના માટે શું જોઈએ છે? મોટી મૂડી, સુદૃઢ આયોજન, ટેકનિકલ જ્ઞાન, યંત્રો, ખાતરો, સિંચાઈ, પરીક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પૂરતી સગવડતા બધાની જરૂર પડે. અને બાગાયતી ખેતીમાં ચા, કોફી, કોકો, સિંકોના, રબર, નારિયેળી, ફળફળાદી આવા બધા પાકો લેવામાં આવે છે. આ ઉપરાંત અહીં કેરી, સફરજન, સંતરા, દ્રાક્ષ, લીંબુ, ખારેક એટલે કે ખલેલા વગેરે પાકોની પણ ખેતી કરવામાં આવે છે. છઠ્ઠો પ્રકાર છે સઘન ખેતી, કે જ્યાં સિંચાઈની સગવડ સારી હોય, ત્યાંના ખેડૂતો વર્ષમાં એકથી વધારે પાક લેતા હોય અને સારું ઉત્પાદન કરી શકતા હોય ત્યાં સઘન ખેતી કરવામાં આવે છે. તેથી તેને ઊંચી જાતના બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને યંત્રોને કૃષિમાં ઉપયોગ કરે છે અને વધુને વધુ ઉત્પાદન મેળવે છે. આ પ્રકારની ખેતીને સઘન ખેતી કહેવાય છે. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર થાય, હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ જ વધારે હોય અને સઘન ખેતી હેઠળ વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે.
અને તેમાં આર્થિક વળતરને વધારે મહત્વ અપાય છે, તેથી તેને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. 34મો સવાલ, કૃષિમાં ટેકનિકલ સુધારાનું મહત્વ સમજાવો. તો કે ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં આવેલા પરિવર્તનને ટેકનિકલ સુધારા તરીકે ઓળખાય છે. અને સિંચાઈ માટે ખેડૂતો પહેલા કોસ અને રેંટને બદલે ઉપયોગ કરતા હતા, જે આજે સબમર્સિબલ કે મોનોબ્લોક પંપ અને સોલાર પંપ, ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ આજે ખેડૂતો કરે છે. રાસાયણિક ખાતરો ડીએપી કે જેને ડાઈ એમોનિયમ ફોસ્ફેટ અથવા તો એનપીકે જેને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા યુરિયા તેમજ જૈવિક ખાતરો જેમ કે બાયો ફર્ટિલાઇઝર, પ્રવાહી જૈવિક ખાતર, બાયોટેક બિયારણો, આવી બધી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ છે ખેતીમાં કૃષિ ક્ષેત્રે ટેકનિકલ સુધારાનું મહત્વ. ખેડૂતો પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રણ બાયો કંટ્રોલનો ઉપયોગ પણ કરતો થયો છે. સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટીવી, વર્તમાનપત્ર, પછી ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન એસએમએસ, ટોલ ફ્રી નંબર 1800 અને 1551 કિસાન કોલ સેન્ટર, સરકારના ખેડૂતોના જે વેબ પોર્ટલ છે જેમાં કયું છે આઈ ખેડૂત, કયું છે આઈ ખેડૂત વેબ પોર્ટલ છે, તથા એગ્રી માર્કેટ જેવા મોબાઈલ એપ દ્વારા સતત માહિતી અને નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ સંશોધન અને નવી ટેકનોલોજીનો પ્રચાર પ્રસાર કરવા માટે ગ્રામ સેવકો દ્વારા સુધી પહોંચાડાય છે. સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની પણ સ્થાપના કરી છે, જેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરવામાં આવે છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન પણ અપાય છે. અને દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં દાંતીવાડા છે, જુનાગઢ છે, આણંદ છે અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં ખેતી ક્ષેત્રે નવા સંશોધન કરે અને કૃષિવિદો દ્વારા તૈયાર કરે છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને DARE એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ એન્ડ એજ્યુકેશન વગેરે સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું ધોરણ 10નું જે મોસ્ટ આઈએમપી કહી શકાય તેવું સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર. એકવાર ચોક્કસથી અભ્યાસ કરી લેજો, જેથી કરીને તમારી પરીક્ષાની અંદર ખૂબ સારા એવા માર્ક્સ તમને મળી શકે. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરીથી મળવાના છીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.